નમસ્તે. કોણ જાણે છે કે સંગીતના દેવતા નારદ ઈર્ષ્યાથી શરૂ થયા હતા? આ વાર્તા ભાગવત પુરાણ, લિંગ પુરાણ અને અદ્ભુત રામાયણમાંથી લેવામાં આવી છે. સાંભળો. ત્રેતાયુગમાં નારદ ઋષિ કૌશિક મુનિના સ્વર્ગોત્સવ પર ભગવાન વિષ્ણુ સાથે બેઠા હતા, પરંતુ તેમને દૂર કરવામાં આવ્યા કારણ કે તેમની પાસે સંગીત વગાડવાની ક્ષમતાનો અભાવ હતો. તે સ્થાન ગંધર્વરાજ તુંબુરુ સંગીતના સર્વોચ્ચ જાણકારને મળ્યું. નારદ શરમાઈને ધ્યાનમાં ડૂબી ગયા. આકાશમાંથી એક અવાજ આવ્યો, માનસરોવર જાઓ, સંગીતકાર ગાનબંધુ ઘુવડ પાસેથી શીખો. હજારો વર્ષોની અભ્યાસ. ઉલ્લુ તરફથી પ્રારંભિક સંગીત ઉપદેશો લઈ કૃષ્ણ અવતારમાં નારદજી પહોંચ્યા. કૃષ્ણજીએ સંગીત શીખવા રાણી જાંબવતી પાસે મોકલ્યા 1 વર્ષ. પછી સત્યભામા પાસે 1 વર્ષ. અંતે રૂકમિણી પાસે 3 વર્ષ. કૃષ્ણે પોતે 7 સ્વરનું રહસ્ય શીખવ્યું. હવે નારદ સંગીતના રાજા બન્યા તુંબુરુની જેમ અને તેમને ભગવાન વિષ્ણુની સામે સંગીત સભામાં ગાવાનો લહાવો મળ્યો. સંદેશ: ઈર્ષ્યાને શિક્ષણમાં ફેરવો, તમને પરમ જ્ઞાન મળશે.